મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. શું આ રસ્તો ખૂબ જ સુંદર નથી? લોકોએ આ જગ્યાએ આ સુંદર માર્ગ બનાવ્યો છે કારણ કે આ પર્વતીય અને અસમાન પ્રદેશ છે. અહીં ચાલવું ખૂબ જ મુશ્કેલ છે. લોકો માટે ચાલવું સરળ બનાવવા માટે તેઓએ સીડી બનાવી છે અને જગ્યા સુંદર બનાવી છે, અને તેથી અહીં ચાલવું તે ખૂબ જ સરળ છે. ક્યારેક આપણા જીવનના સફરમાં ઉબડખાબડ અને અસમાન રસ્તાઓ આવશે. તેમાંથી પસાર થશું તો ઠોકર ખાશું ને, પરંતુ જો આપણા રસ્તા સીધા કરવામાં આવે તેમાંથી સરળતાથી ચાલી શકીશું. નીતિ વચનો 3 અધ્યાયના 6 વચનમાં જુઓ, તું જ્યાં પણ જાય તેનો આભાર માન, અને તે તને સાચે માર્ગે દોરશે અને તને સફળ બનાવશે. તમારે બધી રીતે પ્રભુનો આભાર માનવો જોઈએ. પ્રભુ કહે છે, મારા પુત્ર પુત્રી, તમે જે માર્ગ પરથી જાઓ છો તેમાં પ્રભુને આભાર માનો. તે તમારા માર્ગોને સીધા કરશે, પછી તમારા માટે ચાલવું સરળ બનાવશે. બધી રીતે સ્વીકારવાનો અર્થ શું છે? આપણા જીવનના રોજિંદા સફરમાં આપણે ઘણી બાબતનો સામનો કરવો પડે છે. દરરોજ જ્યારે પણ હું સવારે જાગી જાઉં છું અને જ્યારે પણ હું પ્રભુની હાજરીમાં બેસીને પ્રાર્થના કરું છું, આજે મારે શું કરવું છે, આજે મારે કોને મળવા જવાનું છે, આજે મારે કયા કાર્યો પૂર્ણ કરવા જોઈએ, પ્રભુ આ બધું પૂરું કરવા મને કૃપા આપો. તમારે માર્ગદર્શન આપવું જોઈએ, મને મદદ કરવી જોઈએ. હું બધું જ પ્રભુને હાજરીમાં મૂકીને સવારે પ્રાર્થના કરું છું. પછી જુઓ, દરેક બાબતમાં પ્રભુ સુંદર રીતે મને દોરે છે, માર્ગદર્શન આપે છે. આગલા દિવસ હું વિચારીશ, મારે કાલે ઘણું કામ છે, હું આટલું બધું કામ કેવી રીતે પૂરું કરી શકું? મારે એક જ દિવસમાં 4 દિવસનું કામ પૂરું કરવાનું છે, કેવી રીતે કરીશ? આવી પરિસ્થિતિઓ આવે છે. થોડીવાર પ્રભુના ચરણોમાં બેસીને કહીશ, હે પ્રભુ, મારી પાસે ઘણું કામ છે, મારી પાસે ઘણા બધા કાર્યો છે, મને મદદ કરો. જ્યારે હું રાહ જોઈને મારા માર્ગ મોકલવા માટે પ્રાર્થના કરું છું, ત્યારે બીજા દિવસે મારું તમામ કામ સંપૂર્ણ અને ઝડપથી પૂર્ણ થાય છે, કારણ કે પ્રભુ મારા માર્ગો સીધા કરે છે અને સરળતાથી ચાલવાનો માર્ગ બનાવે છે. મારા જીવનને પ્રભુ સરળ બનાવી દે છે. તમારા જીવનમાં, તમારા વ્યવસાયમાં, તમારી સેવામાં અને પારિવારિક બાબતોમાં તે ગમે તે હોઈ શકે છે. ઉબડખાબડ અસમાન રસ્તો હોઈ શકે, એવી પરિસ્થિતિ જેનામાંથી પસાર થવું મુશ્કેલ છે, એવી પરિસ્થિતિ જે ઠોકર ખવડાવે. થોડી વાર બેસો, પ્રભુને જોઈને કહો, હું મારા માર્ગો તમને સોંપું છું. હું મારી શક્તિથી તે કરી શકતો નથી, મને મદદ કરો પ્રભુ. હું તમારા પર નિર્ભર રહીશ. તમે પ્રાર્થના કરવાનો પ્રયાસ કરો. તે સુંદર રીતે તમારા માર્ગોને સીધા કરશે અને તમને સરળતાથી ચાલવા માટે પ્રભુ મદદ કરશે. અને આ જ પ્રભુ સાથે ચાલવાનું રહસ્ય છે. તેથી જ આપણે દરરોજ ઈસુ સાથે ચાલતા શીખવું જોઈએ. જો આપણે ઈસુ સાથે ચાલવાનું જીવન જીવીએ, તે આપણા માર્ગો સીધા કરશે અને આપણા જીવનમાં આપણને સરળતાથી ચાલવા મદદ કરશે. શું તમને તે ઉપકાર જોઈએ છે? પ્રભુને જોઈને કહો કે, હે પ્રભુ, હું મારા દરેક માર્ગોને તમને સોંપી દઉં છું. પ્રભુ, મારી યોજનાઓ, મારી ક્રિયાઓ અને મારે જે પણ કરવાનું છે તે હું તમને સોંપી દઉં છું. ઉબડખાબડ રસ્તામાંથી કેવી રીતે પસાર થવું મને ખબર નથી. તમે તેને મારા માટે સીધો કરો અને મને માર્ગદર્શન આપો. હું તેમાં વિશ્વાસ કરું છું, ઈસુના નામમાં. આમેન, આમેન.